નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સરકારે સૌથી મોટું એલાન કરી દીધું છે ને હવે આગામી દિવસોમાં જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે અને આંતરરાષ્ટ્રીય બજાર સ્થિર રહેશે તો સામાન્ય ગ્રાહકોને પણ સોના ચાંદીના દાગીના ખરીદવામાં મોટી રાહત। જી હા મિત્રો, આજ રોજની વાત કરીએ તો આજે સવારે સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત સસ્તું થઈ રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું માર્કેટમાં જબરદસ્ત તૂટ્યું છે તો આગામી સમયગાળા દરમિયાન પણ જાણકારો જણાવી રહ્યા છે કે કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે અને સોનાની બજાર જે છે એ માર્કેટમાં તળિયે જતી જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજરોજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને સોનાનો ભાવ જે છે એ તાજેતરના સમયમાં સોનું વધી રહ્યું હતું જેની અંદર ઘટાડો નોંધાઈને સોનું ઘટ્યું છે। તો હવે ખાસ કરીને જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક જ દિવસમાં સોનાની કિંમતોમાં 1039 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોમાં ચાંદી પણ હવે માર્કેટમાં સસ્તી થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 3690 રૂપિયા ઘટાડો નોંધાયો છે તો સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત તૂટી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં રોકાણકારો સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનું કેટલું સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,250 માં, જ્યારે 10 ગ્રામ 1,32,500 માં, જ્યારે 100 ગ્રામ 13,25,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ 14,455 માં, જ્યારે 10 ગ્રામ 1,44,550 માં, જ્યારે 100 ગ્રામ 14,45,500 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોમાં પણ આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈને 245 માં, જ્યારે 10 ગ્રામ 2,450 માં, જ્યારે 100 ગ્રામ 24,500 માં અને 1 કિલો 2,45,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આ વર્ષે સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને વર્ષ 2026 માં અત્યાર સુધીમાં સોનું 7,000 રૂપિયા મોંઘું થયું હતું પરંતુ 31 ડિસેમ્બર 2025 ના રોજ સોનું જે છે એ 1.33 લાખ રૂપિયા હતું જે હવે 1.40 લાખ રૂપિયા જોવા મળી રહ્યું છે। પરંતુ શું તમે મિત્રો જાણો છો કે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની ચર્ચા કરીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ તમે રોકાણ માટે સોના ચાંદીની પસંદગી કરો છો તો સોનું ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો। જેની સાથે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે વધતા બજારમાં રોકાણ કરીએ છીએ તો આપણને સૌથી વધારે ફાયદો થતો હોય છે કારણ કે વધતા ભાવમાં રોકાણ કરવાથી ઘટાડાની કોઈ જ ચિંતા નથી રહેતી। પરંતુ હાલના સમયગાળાની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એક દિવસીય શેર બજાર નિફ્ટીમાં કડાકો બોલી ગયો છે જેના લીધે સોના ચાંદી માર્કેટમાં તૂટી રહ્યા છે। જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇના ઉપર આધાર રાખે છે અને 1 જુલાઈના રોજ ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો હતો અને મહિનાની શરૂઆત સાથે જ સરાફા બજારમાં હલચલનો
ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવનો દોર હજુ પણ ચાલુ રહી શકે છે અને જેનાથી ખરીદદારો અને રોકાણકારો બંને સતર્ક જોવા મળી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આ તાજેતરના મોટા ઘટાડા બાદ સોનાના ખરીદદારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું હવે આગામી દિવસોમાં સોના ચાંદી ખરીદી લેવા જોઈએ। તો આજરોજની વાત કરીએ તો મિત્રો ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ જે છે એ 1.19% ઘટાડો આજરોજ જોવા મળ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો જે છે એ $47.90 તૂટીને $3990 જોવા મળી રહી છે। જ્યારે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદી પણ માર્કેટમાં $2.63 થી ઘટીને 57.199 માં જોવા મળી રહી છે। તો બીજી તરફ સ્થાનિક બજાર એટલે કે MCX ની વાત કરીએ તો મિત્રો અહીંયા મળતી માહિતી અનુસાર MCX બજાર અનુસાર પણ કિંમતી ધાતુના ભાવમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતો પર કેટલાક ફેક્ટર સાથે રહી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી, જેની સાથે વાત કરીએ તો વ્યાજદરોને લઈને અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, જેના કારણે બુલિયન માર્કેટમાં દબાણ વધતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ સિવાય સ્થાનિક સ્તરે ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા પછી સોનાની માંગમાં પણ વધઘટ જોવા મળતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હવે આગામી સમયગાળા દરમિયાન જોરદાર કડાકો બોલી અને સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં ઘટતો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। અને ગયા મહિનાની ચર્ચા કરીએ તો મિત્રો જૂનના ઘટાડાની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન મહિનામાં સોનું જે છે એ ખાસ કરીને $19,700 સસ્તું થયું હતું અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો 1 જૂન 2026 ના રોજ સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં 1,60,193 માં જોવા મળી રહ્યો હતો, જે ગઈકાલથી જ સોનાની કિંમતોમાં એમ કહી શકાય કે જૂન મહિનો જે છે એ માર્કેટમાં જબરદસ્ત તૂટ્યો છે, જેના લીધે કિંમતી ધાતુના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત તેજી બાદ મોટો ઘટાડો નોંધાયો છે અને એક જ મહિના દરમિયાન મિત્રો ચાંદીની કિંમતોમાં 50,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુ એટલે કે સોનામાં પણ 20,000 થી પણ વધુનો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। આ જોઈને રોકાણકારો જે છે એ ચોંકી ગયા છે અને લોકો સતત વિચાર કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે, સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં કિંમતી ધાતુના ભાવમાં હજુ પણ ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને જાણકારો પણ જણાવી રહ્યા છે કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે શેર બજારના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે સોનાની માંગ ઘટી રહી છે, જેના લીધે કિંમતી ધાતુ જોનું જે છે એ મિત્રો સસ્તું થઈ રહ્યું છે અને હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી, સોનામાં રોકાણ ક્યારે કરવું જોઈએ અને સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું।